टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ ઓફ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. શેરબજારમાં કડાકો બોલાયો, સોના ચાંદીની ચમક ઘટી ગઈ જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થયો. એટલું નહીં, એશિયામાં ગેસ સંકટ ઊભું થઈ ગયું. કોઈને કોઈ રીતે ઈરાનના યુદ્ધની અસર આખી દુનિયા ભોગવી રહી છે. હજી પણ આખી દુનિયાના શ્વાસ પદ્ધર જ છે, કેમ કે હજી આ યુદ્ધનો નિવેડો આવ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત ધમકી આપી છે. તેમણે પહેલાં ઘોષણા કરી હતી કે ઈરાનની પાસે હોર્મુઝ સ્ટ્રેટને ખોલવા માટે માત્ર 48 કલાક જ છે. જો ઈરાન આટલા સમયમાં હોર્મુઝને નહીં ખોલે તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સને નષ્ટ કરી દેશે, એટલે કે ઈરાનને અંધારામાં રાખશે. હોર્મુઝમાંથી દુનિયાનું 20% ક્રૂડ ઓઇલ પસાર થાય છે, એટલે જ આ રૂટ બ્લોક થઈ જવાના લીધે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે ટ્રમ્પે આપેલી ડેડલાઇન ક્યારે પૂરી થશે? ભારતીય સમય મુજબ મંગળવારે વહેલી સવારે 5:30 વાગ્યે આ ડેડલાઇન પૂરી થવાની હતી. જો કે ટ્રમ્પે ધમકી આપી એટલે સ્વાભાવિક રીતે ઈરાન શાંતિથી તો બેસી ના જ રહે. ઈરાને પણ ખુલ્લી ચેતવણી આપી. ઈરાને ચોખ્ખું સંભળાવી દીધું કે જો ઈરાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવામાં આવશે તો વળતો પ્રહાર બહુ ભયાનક હશે. તેમણે કહ્યું કે અમેરિકા અને ઇઝરાયલ આ વિસ્તારમાં જે પણ ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, ઉર્જા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને પાણી શુદ્ધ કરવાના પ્લાન્ટ્સ વાપરે છે એ તમામ પર ઈરાન સીધા હુમલા કરશે. આખી લડાઈ હવે બહુ ગંભીર વળાંક પર આવી ગઈ છે એવું લાગતું હતું, કારણ કે આ વખતે ઈરાને સીધું જ બધું જ ઉડાવી દેવાની ધમકી આપી. આ ડોનાલ્ડ ટ્રમ્પ તો માણસ જ એવા છે કે ક્યારે શું કરી બેસે કોઈ કહી ન શકે. એ તો દુનિયાને આશ્ચર્યમાં નાખવા માટે જ તો જાણીતા છે. ફરી એકવાર તેમણે આખી દુનિયાને જબરજસ્ત ઝાટકો આપ્યો અને બધાને ચોંકાવી દીધા. આખી દુનિયાના દેશો અને લોકો હજુ તો ટ્રમ્પે આપેલી મુદત એટલે કે એમના કાઉન્ટડાઉનની ગણતરી જ કરતા હતા. દરેક દેશના લોકો પોતપોતાના સ્થાનિક સપ્રમાણે હિસાબ લગાવતા હતા કે ટ્રમ્પની આ ડેડલાઇન ક્યારે પૂરી થશે અને હવે આગળ શું થશે. પણ જેવી લોકોની ગણતરી ચાલતી હતી એવા જ સમયે ટ્રમ્પે એવો દાવ ખેલ્યો કે ફરી આખી દુનિયા જોતી જ રહી ગઈ. એમણે એ રીતે આખી રમત પલટી નાખી. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા અમારા સંઘર્ષના સંપૂર્ણ નિરાકરણ માટે છેલ્લા 2 દિવસ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યંત સકારાત્મક અને ફળદાયી વાતચીત થઈ છે. આ વિગતવાર અને સકારાત્મક વાતચીતના સૂર અને મિજાજને ધ્યાનમાં રાખીને મેં સંરક્ષણ વિભાગને એટલે કે ડિફેન્સ વિભાગને આગામી 5 દિવસ માટે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને ઉર્જા માળખાગત સુવિધાઓ પરના તમામ લશ્કરી હુમલાઓ સ્થગિત રાખવાની સૂચના આપી છે. વાતચીત આખું અઠવાડિયું ચાલુ રહેવાની છે. આ નિર્ણય આગામી બેઠકો અને ચર્ચાઓની સફળતા પર નિર્ભર રહેશે. ઈરાનના સરકારી મીડિયાએ તો હવે કહેવાનું શરૂ કરી દીધું છે કે ટ્રમ્પ અત્યારે મૂંઝવણમાં છે. ટ્રમ્પે ઈરાનના પાવર ગ્રીડ અને વીજળી મથકો પર હુમલા રોકવાનો જે નિર્ણય લીધો છે, ઈરાન એને અમેરિકાની નબળાઈ અને ખચકાટ ગણાવી રહ્યું છે. ઈરાન અત્યારે કોઈપણ રીતે નમતું જોખવા તૈયાર નથી અને એ તો સામો વાળતો પ્રહાર કરવાની જ વાતો કરી રહ્યું છે. ટ્રમ્પે જે 5 દિવસની મુદત આપી છે એને લઈને ઈરાનના મીડિયામાં મજાક ઉડાવવામાં આવી રહી છે. સાથે જ એને ઈરાનની પોતાની જીત તરીકે જોવામાં આવી રહી છે. ઈરાનની પ્રેસ ટીવીએ તો સાફ કહી દીધું કે અમેરિકા સાથે વાતચીત કરવા માટે કોઈ જ સંપર્ક થયો નથી. પછી ભલે એ સીધો હોય કે આડકતરો. તેના સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે ઈરાનની સૈન્ય તાકાત અને અમેરિકામાં વધતા આર્થિક દબાણને કારણે ટ્રમ્પે વાતચીતનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે. ઈરાને ચોખ્ખું સંભળાવી દીધું છે કે આવી મનોવૈજ્ઞાનિક લડાઈથી હોર્મુઝની સમુદ્ર ધનીમાં શાંતિ નહીં સ્થપાય કે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ પણ સ્થિર નહીં થાય. મહેર ન્યૂઝે તો સોશિયલ મીડિયા પર એવું પણ લખ્યું
કે ઈરાનના વળતા હુમલાઓએ જ અમેરિકાને વિચાર કરવા પર મજબૂર કરી દીધો છે. એમના મતે તો ટ્રમ્પની ધમકી અમસ્તા જ છે અને હુમલા પાછા ઠેલવા એ જ એનો પુરાવો છે. ટૂંકમાં સમજી લઈએ કે ઈરાન અત્યારે જરાય ડર્યા વગર સામી છાતીએ લડી રહ્યું છે અને અમેરિકાના દરેક કદમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ટ્રમ્પે ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડવા માટે પણ એક નિવેદન આપ્યું હોવાની પણ એક સંભાવના હોઈ શકે છે. ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાં પોતાની તાકાત બતાવવાનું શરૂ કરી દીધું છે. એક રિપોર્ટ મુજબ હોર્મુઝના દરિયાઈ માર્ગેથી પસાર થવા માટે અમુક વેપારી જહાજો પાસેથી ઈરાને $20 લાખ જેવી મોટી રકમ વસૂલી રહ્યું છે. આપણે ભારતીય રૂપિયામાં જો કન્વર્ટ કરીએ ને તો આ રકમ લગભગ 19 કરોડ રૂપિયા થાય. ઈરાનના એક સંસદ સભ્યએ એક ટીવી પ્રોગ્રામમાં ગર્વથી કહ્યું કે યુદ્ધ લડવાનો પણ ખર્ચો હોય એ અમે વસૂલી રહ્યા છીએ, એટલે અમે આ ટ્રાન્ઝિટ ફી લેવાનું નક્કી કર્યું છે. એમના મતે આ પગલું ઈરાનની શક્તિ અને એ વિસ્તાર પર એમના પાવરને બતાવે છે. ઈરાને સાબિત કરી દીધું છે કે એ હવે ખાલી વાતો કરીને બેસી રહેવા માંગતું નથી. શનિવારે ઈરાનના નતાંજ પરમાણુ પ્લાન્ટ પર હુમલો થયો. એના ગણતરીના કલાકોમાં જ ઈરાને બદલો પણ લઈ લીધો. ઇઝરાયલના પરમાણુ મથકો પર જે વિસ્તારોમાં આવેલા છે એવા 2 નગરોને ઈરાને નિશાન બનાવ્યા. આ કોઈ જેવો તો હુમલો નહોતો, કારણ કે ઈરાને અરાદ અને ડિમોના જેવા નગરો પર બેલેસ્ટિક મિસાઇલ્સથી હુમલા કર્યા. આ હુમલામાં 180 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘણાની હાલત તો બહુ જ ગંભીર અને નાજુક છે. જોકે આંતરરાષ્ટ્રીય પરમાણુ એજન્સી અત્યારે ભલે એમ કહેતી હોય કે ડિમોનાના પરમાણુ સંશોધન કેન્દ્રને સીધું નુકસાન નથી થયું, પણ જે રીતે મિસાઇલ્સ ત્યાં જઈને પડી છે એ જ બતાવે છે કે ઈરાન હવે સીધું પરમાણુ સાઇટ્સને જ ટાર્ગેટ કરી રહ્યું છે. ઈરાનના સરકારી મીડિયાએ તો કહી દીધું કે આ અમારા નતાંજ પ્લાન્ટ પર થયેલા હુમલાનો જ વળતો પ્રહાર છે. ઈરાને રવિવારે તેલ અવીવ પર પણ મિસાઇલ્સથી હુમલો કર્યો હતો, જેમાં વધુ 7 લોકોને ઈજાઓ પહોંચી છે. ઇઝરાયલ ભલે એમ કહેતું હોય કે અમે 92% મિસાઇલ્સો હવામાં જ તોડી પાડી છે, પરંતુ 400 મિસાઇલ્સ છોડવી એ કોઈ નાની વાત નથી. જો આ પરમાણુ મથકોને સીધું નુકસાન થયું હોત તો ભયાનક તારાજી સર્જાઈ હોત. આ બધા વચ્ચે ઇઝરાયલ પણ હવે શાંતિથી નથી બેઠું. સોમવારે ઈરાનની રાજધાની આખું તહેરાન ધડાકાઓથી ધમધમી ઉઠ્યું અને ત્યાં બહુ મોટું નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. તહેરાનના અનેક વિસ્તારોમાં જોરદાર એર સ્ટ્રાઇક થઈ ગઈ છે. આ હુમલાઓમાં ખાસ કરીને મોટા એક્સપ્રેસવેને નિશાન બનાવવામાં આવ્યા. ઇઝરાયલની સેનાએ કહી દીધું છે કે અમે ઈરાન પર હુમલાનો નવો રાઉન્ડ શરૂ કરી દીધો છે. ઇઝરાયલે સ્પષ્ટ કર્યું કે તહેરાનમાં બેઠેલા ઈરાની શાસનના આતંકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને તોડી પાડવા માટે જ આ હુમલાઓ કરવામાં આવ્યા છે. આ યુદ્ધમાં અમેરિકાએ ઈરાનને શોક ટ્રીટમેન્ટ પણ આપવાનું નક્કી કર્યું છે. અમેરિકા અને ઇઝરાયલે વિચાર્યું હતું કે ઈરાનના ટોચના નેતાઓને ખલાસ કરી દઈશું એટલે બધું જ પતી જશે. અમેરિકાએ એમ પણ વિચાર્યું હતું કે ખામેનેઈ અને ઈરાનની સેનાના ટોચના અધિકારીઓને ખતમ કરી દઈશું એટલે ઈરાનના લોકો રસ્તા પર ઉતરી આવશે. એટલે આખરે ઈરાનમાં સત્તા પરિવર્તન થશે. જો કે આવું કાંઈ ન થયું. હવે સમજવું જરૂરી છે કે અમેરિકા અને ઇઝરાયલની ગણતરી કેમ ઉલટી પડી રહી છે. ઈરાનને બહુ સારી રીતે ખ્યાલ હતો કે અમેરિકા અને ઇઝરાયલ ક્યારેક તો એના પર હુમલો કરશે, કેમ કે ઈરાન પરમાણુ હથિયાર બનાવવા માંગે છે. અમેરિકા અને ઇઝરાયલ બિલકુલ નથી ઈચ્છતા કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવે. અમેરિકાના હુમલાની સંભાવનાને જોઈને ઈરાને વર્ષોથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. સૌથી પહેલાં અમેરિકાની વ્યૂહરચનાનો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરવામાં આવ્યો. ઈરાને સમજવાની કોશિશ કરી કે અમેરિકા શું કરી શકે. ઈરાન જાણતું હતું કે અમેરિકા ટોચના નેતાઓનો ખાત્મો બોલાવી શકે. એટલા માટે જ ઈરાને પોતાની સેનાને 31 એકમોમાં વહેંચી દીધી. વળી સૌથી મોટી વાત તો એ છે કે આ 31 એકમોને પૂરેપૂરી છૂટ આપવામાં આવી. તેઓ ઈચ્છે એ રીતે લડાઈ લડી શકે. એટલું જ નહીં, એ યુનિટના ટોચના અધિકારી જેટલા જ પાવર છેવાડાના સૈનિકોને પણ આપવામાં આવ્યા. એટલે કે તમે સમજો કે એ યુનિટનો કમાન્ડરને અમેરિકા મારી નાખે તો એના પછીના લેફ્ટનન્ટ કમાન્ડર એ જ પાવરથી કામ કરે. લેફ્ટનન્ટ કમાન્ડરને જો મારી નાખવામાં આવે તો પછી એના પછી કેપ્ટન આવે તો એ પણ એ જ પાવરથી લડાઈ કરે. એટલે છેવાડાના સૈનિક સુધી એ જ પાવર ટ્રાન્સફર થતા જાય. વળી અમેરિકાને સમજાય જ નહીં
કે કોને ખતમ કરવા અને કોની સાથે યુદ્ધ વિરામ માટે વાતચીત કરવી. અમેરિકાએ આ યુદ્ધમાં વિશાળ એરક્રાફ્ટ કેરિયર્સને ઉતાર્યા. બીજી તરફ ઈરાનના જહાજો નષ્ટ પામ્યા. ઈરાનને આ વાતની સારી રીતે ખબર જ હતી, એટલે જ એણે નાની નાની નાવડીઓને ઉતારી. વળી તમે તો કેટલીક નાવડીઓને ખતમ કરો અને ક્યાં ખતમ કરો એ અમેરિકા માટે મોટો સવાલ થયો. અમેરિકા તેના ફાઇટર જેટ્સના વિમાનો પર બહુ ઘમંડ કરતું હોય છે, પરંતુ આ યુદ્ધમાં ઈરાને અમેરિકાના અનેક વિમાનો તોડી પાડ્યા છે. તમને યાદ હશે કે ટ્રમ્પે આ યુદ્ધની શરૂઆતમાં કહ્યું હતું કે ઈરાનવાસીઓ તમે આગળ આવો અને સત્તા પરિવર્તન કરો. એ પછી તેઓ આ વાત બોલતા જ નથી. હવે સમજવું જરૂરી છે કે ઈરાનમાં વિરોધ પ્રદર્શન કેમ નથી થઈ રહ્યા. સૌથી પહેલાં તો કારણ તો એ છે કે હવાઈ હુમલા થતા હોય ત્યારે સ્વાભાવિક રીતે વિરોધ પ્રદર્શન ન જ થાય. હવે તમે કહેશો કે જો વિરોધ પ્રદર્શનની ઘોષણા કરવામાં આવે તો સ્વાભાવિક રીતે અમેરિકા કે ઇઝરાયલ એ જગ્યાએ હવાઈ હુમલા ન જ કરે. હવે વિરોધ પ્રદર્શન ન થવાનું ખરું કારણ બસીજ છે. બસીજ એક અર્ધલશ્કરી સ્વયંસેવક દળ છે. તમે એને પેરામિલિટરી ફોર્સ પણ કહી શકો. ઈરાને ગલીએ ગલીએ આ ફોર્સના જવાનોને તહેનાત કર્યા છે. તેમનું કામ એ જોવાનું છે કે ઈરાનમાં લોકો વિરોધ પ્રદર્શન ન કરે. એટલે અહીં પણ ઈરાને અમેરિકાની આખી ગણતરી ખોટી પાડી દીધી.